બ્લાસ્ટર કેમ નામ છે? ઉનાળાની બળબળતી ગરમી અને એની અંદર બે વસ્તુ જે ઠંડક આપે એ બેના નામ, એકનું માસ્ટર ને એક બ્લાસ્ટર. વરિયાળી અને ફુદીનો. ઓકે, અને એ બંનેનું કોમ્બિનેશન છે આમાં. ખબર પડી ગઈ મને. તમારી પાસે ભણી ભણીને સ્ટુડન્ટ્સ હોશિયાર થઈ રહ્યા છે. ઓકે, અને બીજી સામગ્રી શું લઈએ છીએ આ બે વસ્તુ સિવાય? ખડી સાકર લઈએ છીએ જે પાછું ઠંડક આપે, મીઠું, લીંબુ ને આદુ. ઓકે, ઈઝી લાગે છે આમ સાંભળીને તો એવું લાગે છે. હા, એકદમ ઈઝી છે. અચ્છા, તો સ્ટાર્ટ કરીએ. મિક્સર નો બાઉલ લઈએ, લગભગ 15 પાંદડા ફુદીનો. ઓકે, 5 થી 6 કલાક પલાળેલી વરિયાળી. અચ્છા, અત્યારે આ સિઝન ની અંદર જે લીલી વરિયાળી ફ્રેશ આવે છે એ નથી મળતી, એટલે એ વરિયાળી જે સૂકી હોય એને 5-6 કલાક પલાળી દેવાની. 1 ચમચી જેટલી વરિયાળી, 3 કટકા જેટલું આદુ, 1 લીંબુનો રસ, ખડી સાકર છે એ લગભગ 2 ટેબલ સ્પૂન જેટલી, ચપટી મીઠું 5 ચમચી જેટલું, ને 1 કે 2 ગાંગડા અત્યારે નાખીએ છીએ બરફના, અને પછી બીજા લઈશું. હવે મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું ને ફરીથી ફેરવી લઈએ. એને ગાળી લઈએ. અત્યારથી જ એકદમ સ્ટ્રોંગ પુદીનાની સ્મેલ આવી રહી છે. પુદીનો ગરમ પ્રકૃતિ વાળાને 12 મહિના માટે ખૂબ ઠંડક આપે છે, એટલે પુદીનાનું 12 મહિના સેવન કરી શકાય. જેને મોઢામાં ચાંદા હોય અથવા તો ગરમ પ્રકૃતિ હોય તો એના માટે પુદીનો બહુ જ સારો, અને એવી જ રીતે વરિયાળી પણ એટલી જ ઠંડક આપે છે. વરિયાળીનો તૈયાર પાવડર મળતો હોય છે. હા, તો ડાયરેક્ટ એ પાવડર નો યુઝ કરી શકાય? હા, એ 12 મહિના માટે આપણે વરિયાળીના શરબતનો બાટલો ભરીને રાખવો હોય ત્યારે એ પાવડરનો ઉપયોગ કરી ચાસણીમાં એ નાખી દઈ અને એનો ઉપયોગ કરી શકાય છે. અને આની અંદર પણ વરિયાળીનો પાવડર પણ આપણે નાખી શકીએ. એટલે પૂર્વાબેન, આ ડ્રિંક ને બનાવી દીધું હોય અને પછી ફ્રીજમાં રાખીએ તો લગભગ કેટલા દિવસ સુધી સારું રહે? 2-3 દિવસ સુધી આની જે ફ્રેશ સ્મેલ છે એ રહે છે. પછી ફુદીનાની સ્મેલ થોડી ઓછી થઈ જાય છે, એટલે 2 કે 3 દિવસ આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ. બરાબર. હા, આમાં સાકર જ નો ઉપયોગ થાય કે પછી ખાંડ લઈ શકાય? આપણે ઉનાળાને વચ્ચે નજરમાં રાખીને બનાવીએ છીએ એટલે ખડી સાકરનો ઉપયોગ કર્યો છે, અને ખડી સાકર એ આપણના શરીરને નુકસાન ઓછું કરે છે ખાંડ કરતા, એટલા માટે આપણે ખડી સાકર લીધી છે. પણ ખાંડ પણ લઈ શકાય. નિધિ, આમાં કેરીનો યુઝ કરી શકાય છે? કાચી કેરીનો ઉપયોગ આની અંદર કરી શકાય છે. ઉનાળાની અંદર ભરપૂર કાચી કેરી મળતી હોય છે, પણ આ આખા મેનુની અંદર મેં કેરીનો ઉપયોગ ઓમિટ કર્યો છે, એટલા માટે કે કેરીની તો બધી જ વાનગીઓ આપણે ઉનાળા દરમિયાન ખાતા જ હોઈએ છીએ, એટલે આખા મેનુમાં ક્યાંય કેરીનો ઉપયોગ નથી કર્યો. બાકી લઈ શકાય આની અંદર. એટલે આ વાનગીમાં લીંબુના રસની બદલે ખટાશ લાવવા માટે કાચી કેરીનો યુઝ કરી શકાય. હવે એને સર્વ કરી દઈએ. વરિયાળીથી જ એને ડેકોરેટ કર્યું છે, અને ઉપર મીઠું ચિલ્ડ વોટર ની અંદર ગ્લાસને ઊંધો ડુબાડી અને પછી મીઠું લગાવ્યું છે. અચ્છા, અને લીંબુ પણ છે જ, એટલે
ત્રણ આના જ ઇન્ગ્રેડિયન્ટ નો યુઝ આપણે ડેકોરેશનમાં પણ કર્યો છે. અને લીંબુ એટલા માટે અંદર રાખ્યું છે કે એની છાલ સાથેની એક ફ્લેવર આવે છે. ઓકે. હવે એમાં બરફ એડ કરીએ. ચુમ્માલીસ ડિગ્રીમાં એકદમ ઠંડક આપે તેવું માસ્ટર બ્લાસ્ટર તૈયાર છે.